ભારત ફરી એક વખત વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને બ્રિટન 6ઠા ક્રમે પહોંચ્યું છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના મતે ભારત વર્ષ 2021ના અંતિમ 3 મહિનામાં બ્રિટનને પછાડીને આગળ નીકળ્યું છે તેમજ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. જીડીપીના આંકડાના મતે ભારતે 2022-23માં પણ આ ગતિ યથાવત રાખી છે. ભારતીય અર્થવ્યવસ્થા $854.7 અરબ રહી છે. બ્રિટનની અર્થવ્યવસ્થા $816 અરબ રહી છે. રોજબરોજ વપરાશની ચીજવસ્તુઓ મોંઘી થવાથી બ્રિટને 5મો ક્રમ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ ભારતીય અર્થવ્યવસ્થા સતત વધી રહી છે. એક દશકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા પર 11મા ક્રમે હતું અને યુકે 5મા ક્રમે હતું, પરંતુ એક દશકા બાદ ભારત 5મા ક્રમે પહોંચ્યું છે. एक दशक पहले भारत विश्व की 11वीं सबसे बड़ी अर्थव्यवस्था था और ब्रिटेन 5वें स्थान पे था. लेकिन अभी जो IMF के आंकड़े आए हैं जो सबसे महत्वपूर्ण और सबसे निर्णायक माने जाते हैं, ब्लूमबर्ग के हिसाब से निकाला गया है, तो उसके हिसाब से $854 बिलियन के साथ भारत विश्व की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गई है. वर्षों से ये चल ही रहा था कि हमारा देश प्रगतिशील हो रहा है और बहुत अच्छी गति से आगे बढ़ रहा है. जहां दुनिया भर में मंदी छा रही है, हमारा देश ठीक उभर कर सामने आ रहा है. जहां तक इंग्लैंड का सवाल है, उनकी तो अर्थव्यवस्था बहुत ही गंभीर चल रही है. बहुत से एफर्ट्स हमने किए हैं. बीइंग वोकल फॉर लोकल, आत्मनिर्भर भारत, मेक इन इंडिया, वो कहीं ना कहीं हिंदुस्तान को मैन्युफैक्चरिंग में भी बड़ी इकोनॉमी बना रहे हैं. स्थिति में पहुंचना और ब्रिटेन जैसी अर्थव्यवस्था को भी पीछे धकेलना एक बड़ा पायदान है जिस पर भारत ने लगातार मेहनत करके हम यहां तक पहुंचे. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષને એક કરવા માટે 5 થી 7 સપ્ટેમ્બર સુધી વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરવા દિલ્હી જવાના છે. નીતિશ કુમાર દિલ્હીના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ઓમ પ્રકાશ ચૌટાલા સહિતના વિપક્ષી નેતાઓને મળશે. બિહારના પાટનગર પટનામાં જેડીયુની કારોબારી બેઠક બાદ નીતિશ કુમારે કહ્યું છે કે દેશની જનતા બધું જોઈ રહી છે. દેશમાં લોકશાહીને ખતમ કરાઈ રહી છે. 2024ના પરિણામમાં જનતા આનો જવાબ આપવાનું કામ કરશે. તેમણે કહ્યું છે કે તમામ વિરોધી દળો જો એકજૂટ થશે તો 2024ના પરિણામ કંઈક બીજા હશે. તેમણે મણિપુરમાં જેડીયુના 5 ધારાસભ્યોના ભાજપમાં જોડાવા પર રહ્યું છે. એક નવી રીતે કામ કરાઈ રહ્યું છે અને કેટલાક દિવસ પહેલા તમામ ધારાસભ્યો બિહારમાં આવ્યા હતા. ખબર પડી છે કે તમામને ભાજપમાં સામેલ કરાવી લેવામાં આવ્યા છે. શું આ બંધારણીય કામ છે? જેડીયુની પ્રદેશ કારોબારી બેઠક સમાપ્ત થઈ છે. આ બેઠક 3 કલાક ચાલી હતી. નીતિશ કુમાર જ્યારે જેડીયુની કારોબારીમાં પહોંચ્યા હતા તો તેમનું સ્વાગત દેશ કા નેતા कैसा हो, નીતિશ કુમાર जैसा हो सूत्रोच्चार સાથે કરવામાં આવ્યું હતું. पार्टियों से लोगों को अपनी तरफ लाना और खींचना, ये सब काम करके जो कर रहे हैं, तो ये कोई है संवैधानिक चीज है? ये कोई सही काम है? ये कोई ये आप समझ रहे हैं ना, जो दूसरे लोगों पर कहते हैं. तो आप सोच लीजिए कि किस तरह का चल रहा है. इसलिए सभी लोग, विपक्ष के लोग एकजुट होंगे तो 2024 के चुनाव में जो देश की जनता का है वो निर्णय बहुत अच्छा आ जाएगा. પટનામાં જેડીયુની રાષ્ટ્રીય કારોબારી બેઠક પહેલા મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. મણિપુરમાં જેડીયુના 6 ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. આ ધારાસભ્યોમાં KH જોયકિશન, N સનાતે, મોહમ્મદ અછબુદ્દીન, પૂર્વ પોલીસ મહાનિર્દેશક AM ખાટકે અને થાંગજામ અરુણ કુમાર સામેલ છે. મણિપુર વિધાનસભા સચિવાલયે પણ આ ધારાસભ્યોના ભાજપમાં સામેલ થવાની જાણકારી આપી છે. જેડીયુએ આ વર્ષે માર્ચમાં મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં 38 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી 6 બેઠકો પર જેડીયુની જીત થઈ હતી. હવે મણિપુરમાં જેડીયુના એક જ ધારાસભ્ય છે. જણાવવામાં આવે છે કે આ તમામ ધારાસભ્યો જેડીયુના NDA ગઠબંધનથી બહાર થવાને લઈને નારાજ હતા. આ નિર્ણય નીતિશ કુમારના એલાન બાદ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે મણિપુરમાં ભાજપની સરકારનો ટેકો પાછો લેવાની વાત કરી હતી. ત્યારથી આ રાજકારણ શરૂ થયું છે. એક તરફ જેડીયુએ તેને ગેરબંધારણીય ગણાવ્યું છે તો બીજી તરફ ભાજપે આ ધારાસભ્યોનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. બિહાર ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે લાલુ યાદવ બિહારને પણ જેડીયુ મુક્ત કરશે. वो सब 6 के 6 MP यहाँ पर आए, सॉरी MLA यहाँ पर आए.
और खुशी प्रकट कर रहे थे 10 तारीख के एकदम बिल्कुल हम लोग साथ थे, मिलने आए। आप समझ लीजिए अब, लेकिन हो क्या रहा है जरा सोच लीजिए, ये किस तरह से किसी पार्टी के जीतने वाले लोगों को किस तरह से उसको अपनी तरफ ले रहे हैं। अरे जब हम लोग अलायंस में साथ थे तो किसी को बनाया। देखिए, इसके पहले अरुणाचल प्रदेश में भी जो जेडीयू के एमएलए थे उन लोगों ने बीजेपी ज्वाइन किया, और कल मणिपुर में 5 जो उनके एमएलए थे वो लोग ज्वाइन कर चुके हैं। जो एक बचे मुझे लगता है वो भी आज न कल कर ही लेंगे। तो अब अरुणाचल जदयू मुक्त हो गया और मणिपुर भी जदयू मुक्त हो गया है। अब बहुत जल्द बिहार में भी लालू यादव जनता दल को तोड़ देंगे और बिहार को भी जनता दल से मुक्त कर देंगे। બિહાર ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ દાવો કર્યો છે કે મણિપુર બાદ બિહાર પણ જેડીયુ મુક્ત થશે। તેમણે કહ્યું છે કે આરજેડી નીતિશનું ગઠબંધન જલ્દીથી તોડી નાખીશું। સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ખૂબ જલ્દી અમે બિહારમાં જેડીયુ આરજેડી ગઠબંધન તોડી નાખીશું અને રાજ્યને જેડીયુ મુક્ત કરી દઈશું। દશેરા રેલીને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ તરફથી શિવાજી પાર્કમાં રેલી માટે અરજી કરવામાં આવી છે, જેના કારણે શિવસેનાના બંને જૂથો વચ્ચે રાજકીય મહાભારતના આસાર છે। ત્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને સલાહ આપી છે કે ટકરાવથી બચવાનો પ્રયાસ કરો અને મિલનસાર બનો। માનવામાં આવે છે કે પવારની આ સલાહ દશેરા રેલીને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના ટકરાવ સંદર્ભે આવી છે। સૂત્રોનું કહેવું છે કે હાલ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની દશેરા રેલી માટે શિવાજી પાર્કમાં કાર્યક્રમની મંજૂરી મળી નથી। આ મામલો એટલા માટે મહત્વપૂર્ણ છે કે કારણ કે શિવસેના 60ના દશકથી દર વર્ષે મુંબઈના શિવાજી પાર્ક પર દશેરા રેલી કરે છે। પવારે કહ્યું છે કે મુખ્યમંત્રી પદ પર આસીન વ્યક્તિએ એ સુનિશ્ચિત કરવાનું કામ કરવું જોઈએ કે કોઈ ટકરાવ થાય નહીં। તેમનો દ્રષ્ટિકોણ સમાવેશી હોવો જોઈએ। આ સ્થિતિમાં તમામને એક સાથે લઈ જવા સારું કામ કરે છે। કોઈપણ ક્યાંય રેલી કરી શકે છે। આ સુનિશ્ચિત કરવા માટે આધ્યાત્મિક સાવધાની રાખવી જોઈએ કે કોઈ સમસ્યા કે ટકરાવ ન થાય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી કેરળની 2 દિવસની મુલાકાતે છે। સવારે કેરળના પાટનગર તિરુવનંતપુરમ પહોંચેલા અમિત શાહે કોવલમમાં દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી। દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજય અને તમિલનાડુ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સામેલ થયા હતા। જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે। તેમના મુખ્ય ન્યાયાધીશ બન્યા બાદ માત્ર 4 દિવસમાં 1800થી વધારે કેસનો નિપટારો થયો છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સમારંભમાં બોલતા મુખ્ય ન્યાયાધીશ યુ લલિતે સુપ્રીમ કોર્ટના પ્રદર્શનનું વિવરણ કર્યું છે। તેમણે વકીલોને સંબોધિત કરતા કહ્યું છે કે હું તમારી સાથે ગત 4 દિવસોમાં થયેલી એક વાત શેર કરવા માંગુ છું। અમે જે મામલાઓને યાદીબદ્ધ કર્યા છે તે મારા કારભાર સંભાળવાની પહેલાના સમયની સરખામણીમાં ઘણા વધારે છે। મારા મહાસચિવે આંકડા સામે મૂક્યા છે। તેમણે કહ્યું છે કે ગત 4 દિવસોમાં કોર્ટ દ્વારા નિપટારો કરાયેલો કેસોની કુલ સંખ્યા 1293 હતી। 1293 કેસોમાંથી 493 કેસ 29 ઓગસ્ટના રોજ ઉકેલવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ છે કે મુખ્ય ન્યાયાધીશ તરીકે યુ લલિતનું આ સુપ્રીમ કોર્ટમાં પહેલો દિવસ હતો। તેના પછી 315 ચુકાદા શુક્રવારે સંભળાવ્યા હતા, જ્યારે મંગળવારે 197 અને ગુરુવારે 228 કેસનો નિપટારો સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવ્યો હતો। ગણેશ ચતુર્થીના કારણે બુધવારે સુપ્રીમ કોર્ટમાં રજા હતી। સોનાલી ફોગાટ હત્યાકાંડના મુખ્ય આરોપી સુધીર સાંગવાને રિમાન્ડ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે। આરોપીએ હત્યાનું ષડયંત્ર રચ્યાની વાત કબૂલી લીધી છે। ગોવા પોલીસના એક સૂત્રને ટાંકીને આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે। જોકે ગોવાના ડીજીપી જસપાલ સિંહે આ વાતનો ઇનકાર કર્યો છે। તેમણે કહ્યું છે કે આવી જાણકારી હશે તો મીડિયાને જણાવી દઈશું। પોલીસ સૂત્ર પ્રમાણે સુધીર સાજિશ હેઠળ સોનાલીને ગુરુગ્રામથી ગોવા લાવ્યો હતો। ગોવામાં શૂટિંગની કોઈ યોજના ન હતી। સોનાલીની હત્યાની સાજિશ ઘણા સમય પહેલા જ ઘડવામાં આવી હતી। ગોવા પોલીસે આ હત્યાકાંડમાં કેટલાક નક્કર પુરાવા એકઠા કર્યા છે। આ પુરાવા સુધીર સાંગવાનનો દોષિત ઠેરવવા માટે પૂરતા છે। ત્યારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જલ્દીમાં જલ્દી ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે।
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મહિલા સાથે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવીએ એક મહિલા સાથે ગેરવર્તન કર્યું. આ મામલાનો વીડિયો વાયરલ થયો છે અને તેમાં ભાજપના ધારાસભ્ય લિંબાવલી મહિલાને વળતા અને અપશબ્દો બોલતા દેખાઈ રહ્યા છે. મહિલા શુક્રવારે પોતાની બિલ્ડિંગની દિવાલ પડ્યાની ફરિયાદ કરવા માટે ધારાસભ્ય પાસે ગઈ હતી. મહિલાએ ધારાસભ્યને આવેદનપત્ર આપવાની કોશિશ કરતા લિંબાવલી ભડકી ગયા હતા અને મહિલાના હાથમાંથી આવેદનપત્ર ઝૂંટવી લીધું હતું. ધારાસભ્યએ પોલીસને મહિલાની અટકાયત કરવા માટે પણ જણાવ્યું હતું. તેને પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અહીં તેની સામે સરકારી કામગીરીમાં અડચણો પેદા કરવાના આરોપમાં એફઆઈઆર કરવામાં આવી હતી. ધારાસભ્ય પોતાના મત વિસ્તાર મહાદેવપુરના રાજકાલુ વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. આ વિસ્તારમાં એક સપ્તાહ પહેલા ભારે વરસાદના કારણે પાણી ભરાયું હતું. કોંગ્રેસના આરોપનું જવાબ આપતા લિંબાવલીએ કહ્યું છે કે તેઓ માફી માંગવા માટે તૈયાર છે, પરંતુ તમારી પાર્ટીના કાર્યકર્તા રૂથ સરગઈ મેરીએ ઘણા વર્ષો સુધી વરસાદના પાણી માટેની નિકાસી માટેની નહેર પણ કબજો કરીને લોકોને પરેશાન કર્યા છે. તેમણે કહો કે તેઓ જગ્યા ખાલી કરી દે. તેની સાથે જ તેમણે વિસ્તારમાં જળભરાવની તસવીરો પર ટ્વીટ કરી છે. મહત્વનું છે કે બેંગલુરુ વોટર સપ્લાય બોર્ડ એન્ડ સીવરેજ બોર્ડે મેરીની કોમર્શિયલ બિલ્ડિંગની દિવાલ તોડી પાડી હતી. આરોપ હતો કે આ ગેરકાયદેસર નિર્માણ છે અને નહેરની જમીન પર બનાવવામાં આવી છે. તેમ સરકારી સર્વેયર પાસે સર્વે કરાવીને વિભાગ પાસેથી મંજૂરી લઈને દિવાલ બનાવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઓનલાઈન પેમેન્ટ ગેટવે રેગરપે પેટીએમ અને કેશ ફ્રી જેવી કંપનીઓના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ચાઇનીઝ વ્યક્તિઓ અથવા કંપનીઓ દ્વારા ચલાવાતી ગેરકાયદેસર ઇન્સ્ટન્ટ લોન મામલે ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બર ચાઇનીઝ લોન એપ કેસ સંબંધિત તપાસમાં બેંગલુરુમાં 6 સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત આ એપ્સના મર્ચન્ટ આઈડી અને બેંક ખાતાઓમાં રાખવામાં આવેલા 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ઈડીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસમાં જણાવ્યું છે કે ઉપરોક્ત સંસ્થાઓ પેમેન્ટ ગેટવે બેંક સાથે જાળવવામાં આવેલા વિવિધ મર્ચન્ટ આઈડી એકાઉન્ટ્સ દ્વારા તેમના શંકાસ્પદ ગેરકાયદેસર કારોબારી કરી રહી હતી. આ સંબંધમાં રેઝરપે પ્રાઇવેટ લિમિટેડ, કેશ ફ્રી પેમેન્ટ્સ, પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડ અને ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત સંચાલિત સંસ્થાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના મામલામાં એક્ટ્રેસ નોરા ફતેહીની દિલ્હી પોલીસે આજે પહેલીવાર પૂછપરછ કરી છે. નોરા ફતેહીની 6 કલાક પૂછપરછ કરવામાં આવી અને તેને 50 સવાલો કરવામાં આવ્યા, જેમાં સુકેશ પાસેથી ક્યારે ગિફ્ટ લીધી, તમે તેને ક્યારે મળ્યા તેવા સવાલો પોલીસે કર્યા છે. સૂત્રો મુજબ સમગ્ર પૂછપરછમાં નોરા ફતેહીએ સહયોગ કર્યો છે. આ કેસમાં ઈડીએ એક્ટ્રેસ નોરા ફતેહીની 3 વખત પૂછપરછ કરી છે. સૂત્રો મુજબ નોરા ફતેહીએ કહ્યું છે કે તે સુકેશની પત્નીને નેલ આર્ટ ફંક્શનમાં મળી હતી. અહીં તેણે એક BMW કાર ગિફ્ટ કરી હતી. હું બંનેની ક્રિમિનલ હિસ્ટ્રી બાબતે જાણતી ન હતી. તેની સાથે નોરા ફતેહીએ કહ્યું છે કે તેનું જેકલિન ફર્નાન્ડીસ સાથે કોઈ કનેક્શન નથી. બીજી તરફ દિલ્હી પોલીસે જેકલિનને 12 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવી છે. આ મામલામાં દિલ્હી પોલીસ અને ઈડી તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે નોરાએ કેટલાક સવાલોના જવાબ આપ્યા છે. આગળ પણ નોરાએ સવાલ જવાબ માટે બોલાવી શકાય છે. મહત્વનું છે કે સુકેશ પર આરોપ છે કે તેણે રેનબેક્સીમાં પૂર્વ પ્રમોટર શિવિન્દરસિંહ અને માલવિન્દરસિંહને જેલમાંથી બહાર કાઢવાનો ઝાંસો આપીને તેમની પત્નીઓ પાસેથી 200 કરોડથી વધુની ઠગાઈ કરી છે. कॉपरेट तो कर रही है, बट कुछ सवाल हैं जिनका जवाब अभी नहीं मिला है, तो हो सकता है और आगे भी पूछताछ करने की आवश्यकता हो, क्योंकि हम ये चाह रहे हैं कि जो जितने भी तार जुड़े हुए थे और जो भी जिनका एक तो मेन कॉन्स्पिरेसी में जो लोग इन्वॉल्व हैं और एक जो है जिन्होंने गिफ्ट्स लिए, अब वो अनभिज्ञ थे इस बात से या एक्चुअल में उसमें कॉन्स्पिरेसी में शामिल थे, उस चीज की सारी की इसमें अन्वेषण चल रहा है. सर, नोरा ने क्या बताया कि गिफ्ट जो उसने लिए, क्या उसे पता था कि क्रिमिनल बैकग्राउंड की है या क्या अभी तक की उसने जो पूछताछ में क्या बताया सर उसने? देखो, अभी तो वो यही बोल रही है कि मुझे नहीं पता था, जो मुझे चेन्नई में फंक्शन में बुलाया गया था कि इसके तार इस क्राइम सिंडिकेट से जुड़े हुए हैं. लेकिन अब सारी चीजें देखनी पड़ेंगी, जो गाड़ी या गिफ्ट वगैरह जो मिली है उनका क्या उपयोग हुआ, किस प्रकार से
उनको लिया गया, किस एवज में लिया गया, तो सब चीजों का गहन अन्वेषण करके हम किसी नतीजे पे पहुंचेंगे। બિહારના ભાગલપુરમાં ભારે વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ગંગાના જળસ્તરમાં વધારો થવાના કારણે ભાગલપુરમાં યુનિવર્સિટી અને કોલેજમાં પૂરના પાણી ઘૂસ્યા છે. તિલકા બંજી ભાગલપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર આર કુમારે કહ્યું છે કે ગંગાના જળસ્તરમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ કોલેજના નીચલા માળમાં 2 ફૂટ પાણી હતું, જેના કારણે 80% દસ્તાવેજો ખરાબ થઈ ગયા હતા. ત્યારે અમે મારવાડી કોલેજમાં સેન્ટર ખોલીને યુનિવર્સિટી ચલાવી હતી. પ્રોફેસર આર કુમારે કહ્યું છે કે જળસ્તરમાં વધારા પર વિકલ્પ શોધવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભાગલપુર જિલ્લાની જમુનિયા નદીમાં એક બોટ પલટવાને કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. બોટમાં 10 લોકો સવાર હતા. ભાગલપુર જિલ્લામાં 2 સપ્તાહથી પૂરની સ્થિતિ છે અને પૂરગ્રસ્ત લોકો સુરક્ષિત સ્થાનો પર આશ્રય લેવા માટે મજબૂર છે.